ઉદ્ઘાટન કરીને ગણતરીની મિનિટોમાં મગદલા 4 રસ્તા પર પહોંચ્યા છે। પ્રથમ પોઈન્ટ કે જ્યાં તેમનું સ્વાગત અભિવાદન કરવાનું છે ત્યાં આગળથી પસાર થાય દ્રશ્ય સીધા જોઈ શકાય છે। દેશના વડાપ્રધાનનો કોન્વે મગદલા 4 રસ્તા પહોંચ્યો છે અને હીરાબુજ જવા માટે રવાના થયો છે। ખાસ કરીને તેમનો કોન્વે ઊભો રહ્યો છે। લોકોનું અભિવાદન ઝીલવા માટે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વડાપ્રધાન લોકોને મળવા માટે ઊભા રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। કારણ કે સુરતની ધરતી પર આવ્યા હોય, વિશ્વના સૌથી શક્તિશાળી નેતાનું બિરુદ મેળવ્યું હોય ત્યારે તેમનું સ્વાગત કરવા માટે 5000 કરતાં વધુ લોકો મગદલા પોઈન્ટ પર ભેગા થયા છે। ત્યારે કહી શકાય દેશના વડાપ્રધાન મગદલા 4 રસ્તા ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયાથી ડ્રીમ સિટી એટલે કે ડ્રીમ સિટી ખાતે આવેલા ડાયમંડ બુર્જ ખાતે જે ઉદ્ઘાટન છે ઉદ્ઘાટન ખાતે પહોંચી રહ્યા છે। થોડીક જ મિનિટોમાં ડ્રીમ સિટી ખાતે પહોંચશે। હીરાબુજ ખાતે પહોંચ્યા બાદ તેઓ ત્યાં આગળ હીરાબુજની મુલાકાત લેશે અને હીરાબુજની મુલાકાત લીધા બાદ કહી શકાય કે તેઓ ત્યાં એક જંગી સભાને સંબોધવાના છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમનો કોન્વે અહીંયાથી નીકળી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે તેમનું અભિવાદન કરવા, તેમનું સ્વાગત કરવા। જોતજોતામાં દેશના વડાપ્રધાન સુરત આવી પહોંચ્યા છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી હવે તેઓ હીરાબુજ જવા માટે રવાના થયા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલ ડાયમંડ બુર્જ જવા માટે સીએમ જઈ રહ્યા છે અને તેમનો કોન્વો નીકળી રહ્યો છે, પીએમ નીકળી રહ્યા છે। વડાપ્રધાન મોદી હાલ ડાયમંડ બુર્જ જવા માટે જઈ રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું આ તે દ્રશ્યો છે। પરંતુ હાલ ટર્મિનલ ખાતેથી વડાપ્રધાન નીકળી ચૂક્યા છે અને આ સાથે જો વાત કરીએ તેમની સાથે સીએમ પણ ઉપસ્થિત હતા, ગૃહમંત્રી પણ ઉપસ્થિત હતા। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ત્યાં ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજે સુરતને બે મોટી ભેટ મળવા જઈ રહી છે। એક ભેટ કે જે એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે ત્યારબાદ તેઓ આગળ જઈ રહ્યા છે અને હવે ડાયમંડ બુર્જનું લોકાર્પણ કરવામાં આવશે। અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતી પર, જેમાં ગુજરાતને પીએમએ બે મોટી ભેટ આપી છે। ડાયમંડ સિટી સુરતમાં મોદીના નારા આજે ગુંજવાના છે। પીએમના હસ્તે સુરતને બે મોટી જે ભેટ મળી છે, ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન થવાનું છે। પરંતુ હાલ તો પીએમ ત્યાંથી પોતાના કાફલા સાથે નીકળ્યા છે। તમામ લોકોનું પીએમ અભિવાદન ઝીલી રહ્યા છે। અનેક લોકો ખાસ કરી સુરતીઓ ત્યાં પીએમનું અભિવાદન કરવા માટે સવારથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પીએમ આવે અને ત્યારે તેમનું અભિવાદન કરવામાં આવે। કારણ કે જે મોટી ભેટ મળી છે તેના કારણે સુરતી લાલાઓ પણ આજે ઉત્સાહિત છે। જે દ્રશ્ય બતાવી રહ્યા છે ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન થવાનું છે તે પહેલાના કે જ્યાં એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાતને પીએમની આજે બે મોટી ભેટ મળવા જઈ રહી છે। આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, જ્યાં ડાયમંડ સિટી સુરતમાં મોદીના નારા લાગવાના છે। પીએમના હસ્તે સુરતને આ બે મોટી ભેટ મળી છે। ડાયમંડ બુર્જ જવા તરફ પીએમ હાલ તો આગળ નીકળ્યા છે, તમામ લોકોનું અભિવાદન પણ કરી રહ્યા છે। ત્યારે અનેક વિશેષતાઓ સાથે આ ડાયમંડ બુર્જનું આજે જે લોકાર્પણ કરવામાં આવનાર છે, કારણ કે અનેક વિદેશી જે મહેમાનો છે તે સીધા સુરત સાથે હવે કનેક્ટ થઈ શકશે। જે મુંબઈ જવું પડતું હતું સુરતના વેપારીઓને, તે હવે નહીં જવું પડે અને સાથે જ અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે। ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન થવાનું છે થોડીક જ ક્ષણોમાં, પરંતુ હાલ તો પીએમ અભિવાદન ઝીલી રહ્યા છે તમામ લોકોનું અને તે જગ્યાએ પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે। અમે આપને બંને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ નવા એરપોર્ટ ટર્મિનલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં પીએમના આવકાર માટે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે। તો ડાયમંડ બુર્જનું આજે ઉદ્ઘાટન થવાનું છે અને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને હાલ પીએમનો કાફલો આગળ વધી રહ્યો છે અને જઈ રહ્યો છે ડાયમંડ બુર્જ તરફ। ત્યાં પણ અનેક વેપારીઓ હાજર છે પીએમનું ભવ્ય સ્વાગત કરવા માટે। અનેક જે કાર્યકર્તાઓ છે તે પીએમના સ્વાગત માટે હાલ તૈયાર છે। કેટલા દિવસથી જે તૈયારી થઈ રહી છે તેનો આજ દિવસ છે અને એરપોર્ટના નવા ટર્મિનલનું જે લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે ત્યારબાદ સીધા જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે તમે જોઈ રહ્યા છો સુરત ખાતેથી કે જ્યાં હાલ પીએમનો કાફલો આગળ જઈ રહ્યો છે, લોકો અભિવાદન કરી રહ્યા છે। અનેક લોકો ખાસ કરી સુરતી લાલાઓ આજે ત્યાં ઉપસ્થિત છે પીએમનું અભિવાદન કરવા માટે અને પીએમ પણ હાથ હલાવી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે।
જે બે મોટી ભેટ મળવા જઈ રહી છે આજે તેના દ્રશ્યો છે અને ખાસ કરી અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે। અને જો વાત કરવામાં આવે ડાયમંડ્સ બુર્સની તો જે વિશેષતાઓ સાથે ડાયમંડ્સ બુર્સનું આજે જે લોકાર્પણ કરવામાં આવનાર છે પીએમની આ મોટી ભેટ આજના દિવસે સુરતને મળવા જઈ રહી છે। ડાયમંડ બુર્સનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। માત્ર થોડીક જ ક્ષણોમાં પીએમ હાલ ડાયમંડ બુર્સ ખાતે પહોંચી જશે। બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પીએમનો કાફલો આગળ જઈ રહ્યો છે, અનેક લોકો ત્યાં ઉપસ્થિત છે, કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને આ સાથે અનેક લોકો પીએમને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા છે, પીએમની ઝલક જોવા માટે આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે। અને ત્યારબાદ જો વાત કરવામાં આવે ડાયમંડ્સ બુર્સની તો થોડીક જ ક્ષણોમાં લોકાર્પણ કરવામાં આવશે। એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ પીએમ દ્વારા કરવામાં આવ્યું છે, તો ત્યારબાદ હવે બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે। ઘણા દિવસોથી જે તમામ તૈયારીઓ કરી રાખવામાં આવી હતી તે તૈયારીઓનો આજે આખરી દિવસ છે, કારણ કે આજના દિવસે ડાયમંડ્સ બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે।